નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 3માં વિજ્ઞાન વિષયમાં પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણનું સોલ્યુશન જોઈશું. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન: નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય? તો જવાબ: નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારમાં જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વચ્ચે સંયુક્ત રીતે થાય છે. આપણે જૈવ અને અજૈવ ઘટકોનું રક્ષણ કરીને નિવસન તંત્રને બચાવી શકીએ. પ્રશ્ન 2. વનને બચાવવા તમે કેવા પ્રયત્નો કરશો? તો વનને બચાવવા અમે વૃક્ષોને કાપીશું નહીં અને વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરીશું. જો કોઈ વૃક્ષ કાપતું હોય તો તેમને વૃક્ષ વિશેની વૃક્ષનું મહત્વ સમજાવી અને વૃક્ષને કાપવા દઈશું નહીં. હવે પ્રશ્ન 3. તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો. તેને બચાવવા તમે કયા પગલાં ભરશો તે જણાવો. તો જવાબ: કે મારા વિસ્તારમાં સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ શાક, સાલ અને લીમડો. પ્રાણીઓને જો બચાવવાની સંરક્ષણની જરૂર હોય તો રીંછ, સિંહ અને ઘડિયાળ. બાળ દોસ્તો, અહીંયા તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. પ્રશ્ન 4. પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો કયા કયા છે? તો પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે. તેનાથી ભૂમિનું ધોવાણ થાય છે અને ફળદ્રુપતા પણ ઘટે છે અને વૃક્ષ ના હોવાથી રણ વિસ્તાર પણ વધી જાય છે. પ્રશ્ન 5. નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? તો કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ જૈવ ઘટકો, વાતાવરણ, ભૂમિ, નદી વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. પ્રશ્ન 6. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે અસમાનતા વિશે સમજાવો. તો જવાબ: અભયારણ્ય એ પ્રાણીઓ અને તેમના નિવાસસ્થાનો માનવીય ખલેલથી સુરક્ષિત હોય તેવો વિસ્તાર છે. એટલે કે તેને અભયારણ્ય કહે છે કે જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકે, તેમનો કોઈ શિકાર કરી જશે એવી એમને ત્યાં બીક હોય નહીં, તો તેને અભયારણ્ય કહે છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતોના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર છે. હવે પ્રશ્ન 7. કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે? તો જવાબ: 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચત અને રિસાયકલિંગથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. તેમને 5-7 વખત રિસાયકલ કરી શકાય છે, જેથી વૃક્ષો બચાવી શકાય અને પર્યાવરણ શુદ્ધ રાખી શકાય.
તો 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 પૂર્ણ વિકસિત એટલે કે ખૂબ જ વિકાસ પામેલા વૃક્ષોને કાપવામાં આવે છે. હવે પ્રશ્ન 8. તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ જણાવી તેના વિશે માહિતી એકત્ર કરી નોંધ તૈયાર કરો. તો બાળ દોસ્તો, અહીંયા તમે જાણતા હોય એવા તમારા જિલ્લામાં કોઈ અભયારણ્ય આવેલું હોય તો એના વિશે લખી શકો છો. અહીંયા મેં જે અભયારણ્યની મુલાકાત લીધી છે તેના વિશે લખ્યું છે. તો ગીરનું અભયારણ્ય. ગીર અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, જે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. સિંહ ઉપરાંત અહીં દીપડા, હરણની વિવિધ પ્રજાતિઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને જીવજંતુઓ પણ જોવા મળે છે. પ્રશ્ન 9. જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરી શકાય એવા કાર્યક્રમોની નોંધ કરો. તો જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવા, વધુને વધુ વનીકરણ કરવું, વૃક્ષો કાપવા નહીં, તેનું રક્ષણ કરવું, જંગલોમાં થતા વૃક્ષછેદનને અટકાવવો જોઈએ. હવે પ્રશ્ન 10. ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે, તો તેના બચાવ સંદર્ભે તમારા વિચારો નોંધો. તો ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે. આથી તેમનો શિકાર અટકાવવો જોઈએ તથા તેમનું સંરક્ષણ કરવું જોઈએ. પ્રશ્ન 11. તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓ શોધી તે ન થવા પાછળના કારણો સંદર્ભે તમારા વિચારોની નોંધ કરો. તો અમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓમાં રીંછ, નીલગાય અને હરણ છે. આ પ્રાણીઓનો લોકો દ્વારા વધારે શિકાર કરવામાં આવતો હોવાથી તેમના સંરક્ષણની જરૂર છે. 12મો પ્રશ્ન. જૈવ વિવિધતા અને જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો. જૈવ વિવિધતા અથવા જૈવ વૈવિધ્ય તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવ વિવિધતા અથવા જૈવ વૈવિધ્ય કહે છે. 13મો પ્રશ્ન. પુનઃવનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો. તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે પુનઃવનીકરણ. પુનઃવનીકરણથી વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે તથા ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે અને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. એટલે કે વૃક્ષ કાપ્યું હોય એની જગ્યાએ નવું વૃક્ષ વાવી દેવું. 14મો પ્રશ્ન. વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો. તો જવાબ. વનસ્પતિને આજે વિવિધ માનવીય હેતુઓ માટે કાપી નાખવામાં, પ્રાણીઓનો પણ બેફામ શિકાર કરવામાં આવે છે. આમ કરવાથી નિર્સણ તંત્ર પર અસર થાય છે, જેથી તેમનું સંરક્ષણ અનિવાર્ય છે. હવે પ્રશ્ન 15. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે.
જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતો પૂર્તતા કરવાનું છે. તો વન સંરક્ષણનો હેતુ ફક્ત એક એટલે કે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. પ્રશ્ન 16. ગુજરાતમાં નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે જ મુલાકાત લે છે. શા માટે? તો ગુજરાતમાં માપસરની ઠંડી, મીઠા પાણી, ખારા પાણી, રહેવા ખાવા પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે રાજ્યનો પ્રવાસ ખેડતા હોય છે. પોતાની સાથે તેમના તરુણ બચ્ચાં પણ હોય છે. માટે માત્ર શિયાળો ગાળીને પ્રવાસી પક્ષીઓ જતા રહે છે.